Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. And I am Dhruvika Kanabar presenting the third session of Financial Management Subjects lecture. આપણે યુનિટ 4 નાણાકીય સંચાલનમાં અમુક ટોપિક ડિસ્કસ કરી રહ્યા હતા. યુનિટ 4 જે છે એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એમાંથી સેકન્ડ પાર્ટ એટલે કે ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નવા નાણાકીય સાધનો વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. નવા નાણાકીય સાધનો જે છે એમાં અમુક પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે, જેમાં આપણે કમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, થાપણ પ્રમાણપત્ર, એ બંનેનું ડિસ્કશન કરી લીધું છે. અને હવે આપણે નવા નાણાકીય સાધનો અંતર્ગત થર્ડ પોઈન્ટ એટલે કે સિક્યુરિટાઇઝેશન ઓફ ડેપ્ટ એની ચર્ચા કરવાની છે. સિક્યુરિટાઇઝેશન ઓફ ડેપ્ટનો કોન્સેપ્ટ જે છે એ ફર્સ્ટ ઓફ ઓલ યુએસએમાં 1970માં ગવર્મેન્ટ નેશનલ મોર્ગેજ એસોસિએશને શરૂ કર્યો. એટલે આ કોન્સેપ્ટ જે છે એ ત્યાંથી ઇમર્જ થયેલો છે યુએસએમાંથી સિક્યુરિટાઇઝેશન ઓફ ડેટનો. તારણ સામે લોન આપી જામીનગીરીથી અહીંયા વેચાણ કરવામાં આવે છે. ઇટ ઇઝ સોલ્ડ વિથ સિક્યોરિટીઝ બાય ગિવિંગ લોન અગેન્સ્ટ સિક્યોરિટી. સિક્યુરિટાઇઝેશનમાં નાણાં સંસ્થાઓ વ્યક્તિગત લોન અને લેણા સામે સલામતી ઊભી કરે છે. જે પર્સનલ લોન હોય અને રિસીવેબલ્સ હોય એને જે છે સિક્યોરિટી અગેન્સ્ટમાં ફિનાન્સ ક્રિએટ કરવામાં આવે છે અને પછી રોકાણકારોને ડિસ્બર્સ કરવામાં આવે છે. વિશાળ રોકાણકારોમાં એને વહેંચવામાં આવે છે. સિક્યુરિટાઇઝેશનમાં બેંક અને નાણાં સંસ્થાઓ અનુકૂળ ધિરાણ કરે છે, જેમાં મકાન લોન, કાર, ટ્રક લોન, ક્રેડિટ કાર્ડના લેણા, વેચાણના લેણા, આ બધું આવે છે. સિક્યુરિટાઇઝેશન લોન અને લેણા સંચાલનનું સંયુક્ત સ્વરૂપ છે. વેપારી પોતાની ઊંચી કિંમતની વસ્તુ કે સાધનોનું વેચાણ કરે ત્યારે ઉધાર વેચાણ અથવા તો સિક્યુરિટાઇઝેશન પૂરું પાડતી સંસ્થા મારફત વેચાણ કરતા હોય છે. આ જે ઊંચી કિંમત છે કોઈ વસ્તુ કે સાધનની, એ નાણાં સંસ્થા કે બેંક વેપારીને તેના લેણા નાણાં ચૂકવી આપે છે અને વસ્તુ ખરીદવા માટે વસ્તુને જ જામીનગીરી તરીકે રાખી અને ગ્રાહકોને લોન આપે છે. ગ્રાહક હપ્તામાં આ લોનની ચૂકવણી કરી દે છે, તેથી બંને પક્ષને માટે સલામત વ્યવસ્થા ઊભી થાય છે. વર્તમાનમાં હાઉસિંગ કંપની, ઓટોમોબાઈલ કંપની, ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીના વેચાણ માટે આ સુવિધા જે છે એણે મહત્વનો ભાગ ભજવ્યો છે. આવી જે મોટી વસ્તુઓ છે, જેમ કે ઘર છે એની કિંમત વધારે હોય, ઓટોમોબાઈલ્સ એટલે કે વ્હીકલ્સની કિંમત વધારે હોય, અમુક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે જે બહુ જ મોટી કિંમતની વસ્તુઓ હોય, એનું જે ઉત્પાદન કરતી કંપની છે એના જે વેચાણ હોય એમાં આ પ્રકારની સુવિધાનો ઉપયોગ વધારે થાય, કારણ કે આ બધી જે વસ્તુઓ છે એ એકંદરે એની કિંમત જે છે એ બહુ વધારે હોય છે. એટલે એવા સંજોગોમાં એ કિંમત માટે જે છે એ સિક્યુરિટાઇઝેશનની જરૂર પડે. એટલે આવી વસ્તુઓ જે છે એ નાણાં સંસ્થા મારફત વહેંચવાની જરૂર જનરલી પડતી હોય છે. હવે અહીંયા સિસ્ટમ કઈ રીતે વર્ક કરે, તો અહીંયા જે છે એ કસ્ટમર્સ પછી આ લોન જે હોય એને ઇન્સ્ટોલમેન્ટ્સમાં પે બેક કરી શકે. હપ્તામાં આ લોન જે છે એ કસ્ટમર રિટર્ન કરી શકે, પે બેક કરી શકે, એટલે ચૂકવી શકે અને જે આવી મોટી કિંમતની વસ્તુઓ છે એની ખરીદી કરી શકે નાણાં સંસ્થાના સહયોગ મારફતે. This facilities has played a significant role presently for housing companies, automobile companies, electronic items, etc., which requires higher amount of capital or higher amount of finance in purchasing such things. આવી વસ્તુઓ જે છે એના માટે સિક્યુરિટાઇઝેશન ઓફ ડેપ્ટનો કોન્સેપ્ટ જે છે એ વધારે ઉપયોગી છે. એટલે અહીંયા જે છે એ એક ડેટ ક્રિએટ કરવામાં આવે છે અને આ ડેટ ક્રિએટ કરી અને ગ્રાહક જે છે એ આવી વસ્તુઓ મોટી કિંમતની ખરીદે છે, એક ડેટ ક્રિએટ કરીને લોન મેળવીને નાણાકીય સંસ્થાઓ પાસેથી, અને પછી હપ્તામાં આ લોન જે છે એની ચૂકવણી કરવામાં આવે છે અને આ લોન જે છે એની સામે તારણ પણ આપવામાં આવે છે, સિક્યોરિટી પણ આપવામાં આવે છે. એટલે એ જે કન્સેપ્ટ છે એનું નામ છે સિક્યુરિટાઇઝેશન ઓફ ડેટ. સિક્યોરિટી આપવામાં આવે છે એટલે. ફાઇન. તો અહીંયા આ સિક્યુરિટાઇઝેશન ઓફ ડેપ્ટનો કોન્સેપ્ટ જે છે એ પૂરો થાય છે.
અહીંયા સ્પેલિંગમાં જે સિક્યુરિટાઇઝેશનમાં જે ON છે એ નીચે આવી ગયું છે. આખો સ્પેલિંગ સિક્યુરિટાઇઝેશન છે, સિક્યુરિટાઇઝેશન ઓફ ડેટ. સો દેટ્સ ઓલ. થેન્ક યુ. અને અસાઇનમેન્ટ્સ જે છે એ આઈ હોપ કે તમારા બધાના સબમિટ થઈ ગયા હશે. મેં અસાઇનમેન્ટ સબમિશન અંગેની બધી જ સૂચનાઓ તમને જ્યારે મેં અસાઇનમેન્ટના 3 લેક્ચર્સ યુટ્યુબમાં અપલોડ કરવામાં આવેલા હતા, જેમાં એક લેક્ચરમાં અસાઇનમેન્ટના ક્વેશ્ચન્સ આપેલા હતા, સેકન્ડ લેક્ચરમાં અસાઇનમેન્ટ સબમિશન માટેની ગાઈડલાઇન્સ એક્સપ્લેન કરી હતી વિથ ડિટેલ, અને થર્ડ લેક્ચરમાં હાઉ ટુ સબમિટ અસાઇનમેન્ટ્સ, અસાઇનમેન્ટ ક્લાસરૂમમાં કઈ રીતે સબમિટ કરવા એના વિશેનું બધું જ માર્ગદર્શન આપેલું હતું. આઈ હોપ કે તમે એ લેક્ચર જોઈ લીધો હશે. બીજી વસ્તુ, તમારા ઇન્ટરનલ માર્ક્સ છે ઇટ્સ નોટ ડિપેન્ડ હોલી ઓન અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ ઉપર તમારા ઇન્ટરનલ માર્ક્સ ફૂલી ડિપેન્ડ નથી કરતા. તમારી વિડીયો લેક્ચર્સમાં અટેન્ડન્સ પણ ઇન્ટરનલ માર્ક્સમાં મેટર કરશે. આઈ એમ ગોઈંગ ટુ કન્સિડર યોર અટેન્ડન્સ ઓલ્સો. તમારા ઇન્ટરનલ માર્ક્સ આપવામાં હું તમારી હાજરી પણ કન્સિડર કરીશ, એટલે કે વિડીયો લેક્ચર્સમાં તમારી કમેન્ટ અને લેક્ચર્સ તમે જોયેલા છે કે નહીં એ વસ્તુ પણ ઇન્ટરનલ માર્ક્સમાં અફેક્ટ કરશે. બીજી વસ્તુ, ક્લાસરૂમમાં હું જે છે એ બધી જ સૂચનાઓ અપડેટ કરતી રહું છું. જે કોઈ સ્ટુડન્ટ્સને ડાઉટ ઊભા થાય એવું મને લાગે, અથવા તો સ્ટુડન્ટ્સ પાસેથી મને ડાઉટ જે છે એ આવતા હોય મેલમાં, એ મુજબ કોઈ પણ સૂચના અગત્યની હોય સ્ટુડન્ટ્સ માટે ક્લાસરૂમમાં અપડેટ કરતી રહું છું. અને જે લોકોને ક્લાસરૂમમાં અસાઇનમેન્ટ સબમિશનમાં ઇશ્યુઝ હતા એમની સાથે મેં મીટિંગ પણ કરેલી હતી. મીટિંગ માટેની સૂચના જે છે મેં ક્લાસરૂમમાં અનાઉન્સ કરેલી હતી. ક્લાસરૂમમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એના સુધી આ સૂચના પહોંચેલી છે. તમને મેલ પણ આવેલો હશે મીટિંગ જ્યારે મેં ઓર્ગેનાઇઝ કરી એના અંગેનું. અને સેટરડેના આ મીટિંગ ઓર્ગેનાઇઝ કરેલી હતી, જેમાં મેં તમારા અસાઇનમેન્ટ સબમિશનને લગતા બધા જ પ્રશ્નો સોલ્વ કરેલા હતા. તમારી સ્ક્રીન શેર કરાવીને પણ તમને અસાઇનમેન્ટ સબમિશનમાં શું પ્રોબ્લેમ છે એ વસ્તુ મેં સોલ્વ કરાવેલી હતી. એટલે આઈ હોપ કે નાવ યુ આર સેટિસ્ફાઈડ વિથ ધ અસાઇનમેન્ટ સબમિશન પ્રોસિજર. સો એ રીતે તમારે અસાઇનમેન્ટ સબમિટ કરી દેવાના છે. આપણે મેલનો ઓપ્શન પણ આપેલો છે. મેં તમને એક મેલ આઈડી પ્રોવાઈડ કરેલું છે. ગૂગલ ક્લાસરૂમમાં મેલ આઈડી લખેલું છે. મેં તમને મીટિંગમાં પણ એ સેમ મેલ આઈડી જે છે ઇન્ફોર્મ કરેલું છે, કે જેમાં તમે એ મેલમાં અસાઇનમેન્ટ તમે મને મોકલી શકો છો ક્લાસરૂમમાં અપલોડ ન થતા હોય તો. એટલે આઈ હોપ કે હવે અહીંયા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અસાઇનમેન્ટ સબમિશન અંગેનો. બાકી તમે મીટિંગ અટેન્ડ ન કરી હોય કે ક્લાસરૂમમાં તમે સૂચનાઓ રેગ્યુલર ન વાંચતા હોય તો તમને ડાઉટ હોય એવું બની શકે. ફોર દેટ યુ વિલ બી રિસ્પોન્સિબલ. અપ ટુ ડેટ રહેવું, જે કોઈ ક્લાસરૂમમાં સૂચના મુકાતી હોય એના બાબતે સૂચનાનો અમલ કરવો, સૂચનાનું પાલન કરવું, વિડીયો લેક્ચર્સ આખા જોવા જેથી એમાં કોઈ પણ સૂચના આપેલી હોય તો એ તમને ખ્યાલ આવે. ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. હવે આપણે જે છે એ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ભણીએ છીએ, સો યુ કેન નોટ એક્સપેક્ટ કે આપણે કોલેજમાં જે છે એ ફિઝિકલી મળી અને તમારા પ્રશ્નો સોલ્વ કરવામાં આવે. તમારી સ્ક્રીન હું શેર કરી અને એકચ્યુઅલ ફિઝિકલ મીટિંગ કરતાં પણ વધારે જે છે એ પરફેક્ટલી આપણે તમારા પ્રશ્નો સોલ્વ કરીએ છીએ ઓનલાઈન મીટિંગ અરેન્જ જે કરેલી હતી એમાં. So I don't expect anybody to visit the college for any kind of queries. You can write me on mail dbk.dhruvika@gmail.com, or you can write me on classroom, and any informations, any instructions are there. I have shared, I have informed, I have instructed in your classroom. અને બાકી દરેક વિડીયો લેક્ચર્સમાં પણ કંઈ ને કંઈ સૂચનાઓ જરૂરી હોય એ આપવામાં આવતી હોય છે. અને અસાઇનમેન્ટ સબમિશનના 3 લેક્ચર્સમાં પણ મેં બધી જ સૂચનાઓ આપેલી છે. સ્ટીલ આઈ કેન સી કે ઘણા બધા સ્ટુડન્ટ્સની કમેન્ટ અસાઇનમેન્ટ સબમિશનના લેક્ચર્સમાં કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જેવા જે અગત્યના લેક્ચર્સ છે એમાં પણ નથી. તો આઈ સજેસ્ટ એવરી સ્ટુડન્ટ્સ કે એમાં તમારી કમેન્ટ્સ કરો. આઈ વિલ કન્સિડર ધેટ attendance of yours in your internal marks. Fine. I hope this is very clear with everyone. Still, if you have any doubts or queries, you can always write me on dbk.dhruvika@gmail.com. Thank you.